રાજકોટ પ્રજાસત્તાક દિન પર્વ નિમિત્તે રાજકોટના રાજમાર્ગો પર નીકળી રાષ્ટ્ર ગૌરવ યાત્રા રાજકોટ શહેરમાં નીકળી રાષ્ટ્ર ગૌરવ યાત્રા સમિતિ દ્વારા રાષ્ટ્ર ગૌરવ યાત્રાનું આયોજન રાજકોટના રાજમાર્ગો પર નીકળી 8મી રાષ્ટ્ર ગૌરવ યાત્રા રાજકોટના બાળ ભવન ગેટ કિસાનપરા ચોકથી નીકળી રાષ્ટ્ર ગૌરવ યાત્રા રામનાથપરા ગરુડ ગરબી ચોક ખાતે યાત્રાની થઈ પૂર્ણાહુતિ આર્મીના જવાન દ્વારા ધ્વજવંદન કરી યાત્રાને આવી પૂર્ણ કરવામાં રાષ્ટ્ર ગૌરવ યાત્રાનું ઠેર ઠેર આવ્યું સ્વાગત કરવામાં। નામ છે કલ્પેશ ગમારા। આજ રોજ 26મી જાન્યુઆરી નિમિત્તે રાજકોટમાં રાષ્ટ્ર ગૌરવ યાત્રા સમિતિ દ્વારા એક ભવ્ય દેશભક્તિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ કે જે 251નો રાષ્ટ્રધ્વજ છે, જે દરેક દેશપ્રેમી લોકો પોતાના ખભે લઈ અને જતા હોય છે, અને સાથે સાથે અમર જવાન ફ્લોટ્સ, દેશના જે અત્યાર સુધી વીર જવાનો શહીદ થયા છે તેમને શ્રદ્ધાંજલિ પાઠવતા ફ્લોટ્સ, ફ્રીડમ ફાઇટર્સ, તેમજ જે જગ્યાએ યાત્રાની પૂર્ણાહુતિ થશે રામનાથપરા ખાતે, ત્યાં આર્મી અફસરના હાથે ધ્વજવંદન કરવામાં આવશે અને ભારત માતાનું પૂજન કરવામાં આવશે, સમૂહમાં રાષ્ટ્રગાન કરવામાં આવશે। તો એક ભવ્ય આયોજન બદલ તમામ ધર્મ દેશપ્રેમી જનતાનો રાષ્ટ્ર ગૌરવ યાત્રા આભાર માને છે। જય હિન્દ, ભારત માતા કી જય।